98,000 અત્યારે ફોલોવર હતા. એ આઈડી પરમનન્ટલી ડિસેબલ થઈ ગયું હતું આપણું. સમજો અમને ગાડી ક્યાં ચડાવી દીધી સમજો. ફૂલ બાકાજી બોલે નાખો ને હવે. માતા હે. તો શું કે અમારી યુટ્યુબ ફેમિલી મોજમાં ને પાછો નવો વ્લોગ લઈને આપણે આવી ગયો છીએ અને સરસ મજાની સવાર પડી ગઈ છે. સવાર પડી નહોતી, અચાનક સવાર પડી ગઈ. તો હમણાં ઘણા બધાની કમેન્ટ આવતી હતી કે વિવેકભાઈ તમે રિપ્લાય કેમ નથી દેતા વિડીયોના, તમારા વિડીયો કેમ ઓછા થઈ ગયા છે. તો જેને ના ખબર હોય ને એને કહી દઉં, મારું ઇન્સ્ટાગ્રામમાં જે મેઇન આઈડી હતું ને વિવેક ફન વાળું, જેમાં 98,000 અત્યારે ફોલોવર હતા, એ આઈડી પરમનન્ટલી ડિસેબલ થઈ ગયું હતું આપણું. ઇન્સ્ટાગ્રામના કંઈક ટેકનિકલ ખામીને લીધે આપણું પરમનન્ટલી ડિસેબલ કરી નાખ્યું હતું આઈડી. એટલે મેં હજી વિડીયો બહાર નહોતો બનાવ્યો કે મારું આઈડી આવી રીતે જતું રહ્યું હોય. મેં કીધું આવશે ને એટલે તમને કહીશ. અત્યારે માતાજીની દયાથી આજ મંગળવારે આવી ગયું છે આઈડી આપણું. કેટલો રાજી થવું ખબર, એ તો મને અંદરથી ખબર છે. 6 વાગે જીમિતભાઈનો ફોન આવ્યો, જોયું તો આઈડી આવી ગયું હતું. તો અત્યારે જો તૈયાર થઈ ગયો અને માતાજી માટે પ્રસાદી લઈ આવ્યો, પ્રસાદી ધરાવી દઈ. તો સરસ મજાના આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને આપણે પેંડાય તે ધરાવી દીધા. અને હવે જઈશું ચા પીને આપણે સીધા પાનસીણા માતાજીને મઢે આપણા. તો ફાઇનલી હવે નીકળી ગયા પાનસીણા જવા માટે. નીચે ગાડી પાસે જતા રહી. તો આવી ગયા નીચે અને હવે ગાડી લઈને જઈશું આપણે પાનસીણા. મોટા ઘરેથી દાદા આવે છે, પ્રિયાંશ આવે, અમે 3 જ જણા જઈએ અત્યારે. ગાડી ચમકે છે ને તો ઓળાઈ હતી જો ભાઈ, તો એ ધીડું તો આવી જ જાય જો. તો ફાઇનલી મિત્રો આપણે નીચે આવી ગયા. હવે ગાડી લઈને આપણે જઈશું દાદાના ઘરે. ત્યાંથી એક દાદા આવે છે અને પ્રિયાંશ આવે છે. અમે 3 જણા જઈશું પાનસીણા આપણે માતાજીના મઢે. કેમ કે અમે એવું મનથી બાધા રાખી હતી કે આઈડી આવી જાય ને એટલે તરત હું હે ને સેલ મારીને સીધો પાનસીણા આવીશ આપણું માતાજીના મઢે. કારણ કે એમના લીધે ત્યાં બધું થાય છે. તો ચાલો ત્યારે જય માતાજી. ફાઇનલી ફૂલનો હારે લઈ લીધી અને અગરબત્તી લઈ લીધી અને પેંડાઈ લઈ લીધા. તો હવે સીધા આપણે જઈ દાદાના ઘરે. ત્યાં તૈયાર થઈ ગયા છે, એમને લઈને સીધા આપણે પાનસીણા દાદાના ઘરે આવી ગયા. અને પ્રિયાંશભાઈ દાદા અમે એટલે જ જવાના હતા, પણ લીલાબાઈ આવે. હે લીલાબા તમે આવો હો? તમને કહું છું, લાઈક કરી નાખો એમ કહી દો. હા ભાઈ લાઈટ કરી નાખો. આ મારો ભાઈ જ્યારે હોય ત્યારે વિવેક જ રાઈડ ઉપાડતો હોય અહીંયા આવીને. સારું ને? બે ભાઈ મજામાં? વિડીયો જોવો એમને ભાઈ, ત્યારે આવો નવો સપોર્ટ કરતા રહ્યો. થેન્ક યુ ભાઈ. શરમાઈ ગયા, મોટા વ્લોગમાં આવી ગયા. હાલો તો ફાઇનલી નીકળી ગયા આપણે પાનસીણા જવા માટે. તો છેક સુધી વ્લોગમાં કન્ટિન્યુ રહીજો. તો ફાઇનલી આપણે માતાજીના મઢે આવી ગયા. અને અમારા કુળદેવી જો ચામુંડમાં ખોડિયાલમાં લીલાબા સામે બેઠા. હા લીલાબા. ભલામણા જગતમાં કદાચ મારી સાવણની વસ્તી મારું સાવણનું નામ લઈને જગતમાં રખડે અને હામાં કો કાળી નજર કરે, મારી વસ્તી માથે કો કાળી આંખ કરે ને ક્યાં વગે મારી સાવુંડા મારી વસ્તી મને હાથ કરે. અને ભલામણા પલ્લી માલપા જો ગંડ સોટીલાની દેવી જો હાફતી નો થઈ જાવ ને તે તો જગતમાં મને સોટીલાની સાવણને કોઈ તાજમ ન કરે હો. તો આ છે અમારા મેલડી માતાજીનો મઠ. જય મેલડીમાં. હું કરું મારી મ્યાલડી રાજી થઈ જાય, હું કરું મારી મ્યાલડી નો મન હરખી જાય એવી વાતો સુવાતી હોય. શું કહેતા હતા હળવદથી? હળવદથી શું કહેતા હતા? બોલો તો ખરા, શું કહેતા હતા? એ તો કયો કંકુબા. હા આમ કરી નાખો બા, આમ કરી નાખો, આમ. હા બસ. હા જો અંગૂઠો દિયો. આવી ગયા જો. આ જો અમારા દાદાનું ઘર છે. આ ગામડાનું મકાન જોઈ લ્યો. જો અરે એમની તાજી પાપડી ને શું કહેવાય આ ગુંદી ને એ બધું બાંધી દીધું. અને અહીંયા એમની દુકાન છે જો. બરોબર ને? રહેવાની મજા આવે ઉનાળામાં નહીં, શિયાળામાં. અત્યારે તડકો લાગે, નળિયા તપે નકરા જો. કા મારો ભાઈ મજામાં? સીતારામ. વિડીયો જોવો એમ ને તો વાંધો નહીં. મજામાં? મજા વિડીયો જોવાની. તો ફાઇનલી સરસ મજાના દર્શન કરીને નીકળી ગયા હવે ઘરે જવા માટે. તો કન્ટિન્યુ.
ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા ને આપણે છે ને નવો નંબર એ લેતા આયા. ઓલા આઈડી માં આવી નંબર રાખવો જ નથી. આ જ નંબર નાખી દો હવે. કહીશ નહીં પણ કયો નંબર છે. ફાઇનલી ઘરે આવીને આપણે સરસ મજાનું જમી લીધું અને હવે જમીન પાસે જઈશું કાનભાની દુકાને. ત્યાં વિડીયો બનાવવાનો હોય. તો હાલો આપણે યાંસ ભાઈ સારું ને. તડકો એટલો બધો છે ને કે બાબલો કાળો પડી જવાનો છે જો. અને જાવું પડે છે વિડીયો બનાવવાનો છે એટલે. ફાઇનલી આવી ગયા આપણે દુકાને. હું કે હા લે શું કે સારું ને. જમવા તો દો કોક ને હરખેથી. ચિરાગભાઈ મજામાં? હાલો પાર્ટી દઈ નાખો. બસ ત્યારે જો હવે બેસી ગયા આપણે વિડીયો બનાવવા માટે. નવા નવા કપડા પહેરી વિડીયો બનાવી નાખીને હે ફૂલ બાકાજી કી બોલે નાખો ને હવે હો આઈડી આવી ગયું એટલે હા. તો ફાઇનલી આપણે વિડીયો બનાવી નાખ્યો હોય ને હવે આપણે ગાડી લઈને જઈશું કટુડા. સમજો અમને ગાડી ક્યાં ચડાવી દીધી સમજો. હૈડો હોય જ રાખીએ ગાડી. શ્રીફળ લઈ લીધું હોય અને હવે નીકળી ગયા કટોડા જવા માટે. હા કટુડા જવા માટે. માતાજીના દર્શન કરીને આજ માતા હે. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ. હવે સરસ મજાના માતાજીના દર્શન કરી લઈ. તો ફાઇનલી સરસ મજાના દર્શન કરીને નીકળી ગયા. હવે આપણે ખમિયાણા જવા માટે. ત્યાં માતાજીના દર્શન કરવા જવાનું હોય. આજને કીધું ને માતા હે કાનભા. હા ચાલો ગરમા ગરમ ચાનો ફોટો ચડાવી દઈને હવે માથું ચડ્યું હતું કાનભાને. કોને તમને કે મને સમજી ગયા. તો ફાઇનલી ગરમા ગરમ ચાનો ફોટો ચડાવી દીધો. મને માથું ચડ્યું છે. મેં કીધું ચા પીવી પડશે. કેમ છો મજામાં? વિડીયો જોવો છો? થેન્ક યુ. એવું છે ચાલો મળી ભાઈ. તો ફાઇનલી ખમિયાણા આવી ગયા હી અને હવે તમને માતાજીના દર્શન કરાવું છો. સરસ મજાના દર્શન કરી લીધા છે અને હવે જઈશું આપણે દાણાવાળા મેલડીમાં. માતા હો આજ તો. કેમ કે એમના લીધે તે આપણે એટલા આગળ આવ્યા છીએ એટલે એમને થોડુંક ભૂલાય. પરમાનન્ટ આઈડી ડિસેબલ કરી નાખ્યું હતું. બધા એમ કહેતા હતા કે આઈડી નહીં આવે પણ માતા આવી ગયો. મિત્રો ઘરે જમીને આપણે નીકળી ગયા હતા નકટિયાવાળા મેલડીમાં દર્શન કરવા જવા માટે. આજ તો નકરું માતા કહું તો હું. તો અત્યારે જો કાનબાન રઘુભાઈ આગળ જાય છે અને હું પ્રિયાંશભાઈ અત્યારે જઈશું. 10 વાગ્યા છે અને રાતે 10 વાગે આપણે નકટિયાવાળા મેલડીમાં જઈશું. તો ફાઇનલી સરસ મજાના દર્શન કરી દીધા અને હવે શાંતિથી બેઠા એ માતાજીના સાનિધ્યમાં. ગમે એવું આજે કાનભા કઈ બોલતા નથી. શું બોલું? પરીક્ષા ચાલુ થાય એટલે કા મેં કીધું આ ફટાફટ દર્શન કેમ કરી લે, પરીક્ષા ચાલુ થાય. માતાનું દર્શન કરી લો ને તો તમે વાંચવા જરૂર પડે. મજામાં આમ કરને. થેન્ક યુ. જય માતાજી. મજા વિડીયો જોવાની. બસ ત્યારે આવવાનો સપોર્ટ કરતા રહેજો. હાલો ત્યાં જય માતાજી.